કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, હર ચીજનો સમય નક્કી છે, સ્થળ પણ નક્કી છે. આપણે કોઈ જગ્યાએ પહોંચતા નથી, પરમેશ્વર પહોંચાડે છે. કારણ કે ખેલ આપણે નથી રમી રહ્યા, ખેલ તો એ રમી રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. આજે તમને એક બહુ નાની કથા કહું પરમેશ્વર શ્રી કૃષ્ણની. એકવાર નારદ મુનિ ફરતા ફરતા રુક્ષ્મણીજી કને આવ્યા મહેલમાં, અને રુક્ષ્મણીજીને કીધું કે પરમેશ્વર કૃષ્ણ તમને થોડો ઓછો પ્રેમ કરે છે, તમારાથી પ્રેમ ઘણો તો એ ગોપીઓને કરે છે. તમે ભલે મહેલમાં સાથે રહ્યો છો, પણ પ્રેમ એ બારે ગોપીઓ સાથે કરે છે. આવું સાંભળી રુક્ષ્મણીજી તો રિસાઈ ગયા. એ રિસાઈ અને એક કોપ ભવન હતું જે મહેલમાં, ત્યાં હાલે ગયા અને એમ વિચાર્યું કે આખું તો ભગવાન આવશે ને કૃષ્ણ, એ મનાવશે ત્યારે જાય શકે. ભગવાન કૃષ્ણ આવ્યા અને ખબર પડી કે રુક્ષ્મણીજી રિસાઈ ગયા છે, કે નારદજીએ કીધું છે કે પ્રભુ પ્રેમ રાણીથી ઓછો અને ગોપીઓથી વધારે કરે છે. પ્રભુ કે હવે મારે બતાવવું પડશે કે ગોપીઓનો પ્રેમ હું શું કામ વધારે કરું છું. એ કે તે ભગવાને એક નાટક કર્યું. પોતે આવ્યા અને પોતે એવી અફવા ફેલાવી કે મને મારું માથું દુખે છે રહ્યું, મને ચક્કર આવે છે રહ્યા, મારાથી ડગલું પણ હલાતું નથી, એવી વાત ફેલાવી અને પોતે એમના ભવનમાં વિશ્રામ કરવા માંડ્યા. આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને ફેલાતા ફેલાતા નારદ મુનિને ખબર પડી ગઈ કે ભગવાન બહુ દુઃખી છે, તારે ભગવાનને માથું દુખે છે, ભગવાન પીડામાં છે. તરત દોડીને નારદજી પણ આવી ગયા અને રુક્ષ્મણજીને ખબર પડી કે ભગવાન પીડામાં છે. એ પણ પોતે કોપ ભવનમાંથી પોતે પ્રભુ પાસે આવી ગયા અને કીધું, પ્રભુ તમને ઓચિંતાનું શું થઈ ગયું? ત્યારે કૃષ્ણ પરમેશ્વરે કીધું કે મને માથું બહુ દુખી રહ્યું છે. એ કે હું બહુ કષ્ટમાં છું. એ કે કંઈક તમે વૈદ્યરાજજીને બોલાવો, એ કે મારું દુઃખ દૂર કરો. તે મહારાણીએ તો વૈદ્યરાજજીને બોલાવ્યા. વૈદ્યરાજજી આવ્યા, મલમ પટ્ટીને ખૂબ કર્યું, પણ સરદર્દ મટ્યું નહીં. નારદજી આવ્યા અને કીધું કે હે ભગવાન, તમારું સરદર્દ કેમ મળતું નથી? કે ત્યારે કૃષ્ણ પરમેશ્વરે કીધું કે કોઈક સારા વૈદ્યરાજને બોલાવો તો થાય. કે વરે એ સારામાં સારા જે ઊંચા હતા ને વૈદ્યરાજજી, એમને તેડી આવ્યા, એમને બોલાવ્યા. એ પણ આવ્યા અને પટ્ટીને ખૂબ કર્યું, પણ ભગવાનનું માથું મટ્યું નહીં. ત્યારે નારદજી એમના પાસે ગયા અને કીધું કે તમે તો ખુદ ભગવાન છો. એ કે તમે હવે શું કામ લીલા કરો છો? એ કે મને તો કહો કે તમારું આ દુઃખ દર્દ, આ પીડા તમે કેવી રીતે ઓછી થશે? એ કે હે રામ. ત્યારે કૃષ્ણ પરમેશ્વરે કીધું કે હું તમને કે ઉપાય બતાવું, પણ એ બહુ છે ને કઠિન છે. એ કે તમે કરી શકશો નહીં. એ કે નારદજી કે બતાવો તો કે હું જાતે કરીશ બસ. એ કે ત્યારે કૃષ્ણ પરમેશ્વરે કીધું કે મારું માથું ત્યારે જ મટશે કે જે ભક્ત, મારો ભક્ત પોતાના પગની નીચે જે ધૂળ હોય, જે માટી હોય ને, એ આપશે ને અને એની એક રૂમાલ બાંધી અને મારા માથા ઉપર લગાવશે ને, ત્યારે મારું માથું મટશે. કે તમે બોલો કરશો? એ કે નારદ મુનિ કે ના ભાઈ, હું તો નાનો છું. એ કે નાનો ભગત છું. એ કે અને મારા પગની રજ તમારા કપાળે પહોંચે? એ કે તમારા માથે એવું રાખી શકું? એ કે મને પાપ લાગે. એ કે હું તો કામ ન કરવા. એ કે ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું તમે બીજાને કહો. એ કે પણ નિવારણ આ એક જ છે. એ કે ઉપાયનો એક જ છે. એ કે બીજો કોઈ ઉપાય છે જ નહીં. એ કે નારદજી તો ગયા રુક્ષ્મણીજી પાસે અને કીધું કે ભગવાનનું માથું ત્યારે જ મટશે કે એમનો ભગત કોઈના પગની રજ આપશે, એને ધૂળ આપશે ને, એ તમારે રૂમાલમાં બાંધી અને માથા ઉપર રાખશે ને, તરત માથું મટી જશે. એ કે રુક્ષ્મણીજી કે હે ભગવાન, હું પાપ કોઈ દી કરું? કે મારા પગની ધૂળી કે કોઈ દી ભગવાનમાં ચડાવું? કે
તો મને નરક મળે એ કે મને નરકમાં પણ જગ્યા ન મળે એ કે. ત્યાં એવામાં તો સત્યભામા આવ્યા, જે ભગવાન કૃષ્ણના મહારાણી હતા. એ પણ એક મહારાણી હતા, એ પણ સાથે રહેતા રહ્યા. સત્યભામાજી એમને કીધું, એમને પણ ઘસીને ના પાડી કે ના, એ હું પાપ ન કરું એ કે ભગવાનના માથે મારા પગની રજ ન ચડે એ કે. એમ કરીને ભગવાન તો આવ્યા કૃષ્ણ પરમેશ્વર પાસે. કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન કોઈ તૈયાર નથી એ કે આખા મહેલમાં મહારાણી સહિત પણ કોઈ તૈયાર નથી એ કે. ત્યારે કૃષ્ણ પરમેશ્વરે કીધું કે નારદ મુનિજી, તમે જરા પણ વિલંબ કર્યા વગર તમે વૃંદાવન જાઓ અને ત્યાં ગોપીઓને કીજો જે મેં તમને કીધું છે ને કે ભગવાન પીડામાં છે, અને બસ ભગવાનનું પીડું આ માથું ત્યારે જ મળશે કે તમારા પગની રજ, પગની ધૂળ હોય ને એ આપો રૂમાલ બાંધીને લઈ જઈશ અને ભગવાનના માથા ઉપર રાખીશ ને ત્યારે જ એમનું માથું મટશે એ કે. ત્યારે ભગવાનની પીડા દૂર થઈ જશે એ કે. નારદજી તો તરત જ ઉપડી ગયા, એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર, અને ગયા વૃંદાવન. ત્યાં કરીને રાધાજી અને બીજી ગોપીઓ ત્યાં વિરહમાં હતી, નિરાશ થઈને બેઠી હતી ને. ત્યાં જઈ અને નારદજી ગયા. ત્યારે રાધાજીએ અને ગોપીએ પૂછ્યું કે અમારા ભગવાન શું કરી રહ્યા છે એ કે પરમેશ્વર કૃષ્ણ શું કરી રહ્યા છે એ કે. ત્યારે નારદજીએ વાત કરી કે ભગવાનને માથું દુખી રહ્યું છે એ કે, અને ભગવાનને બહુ પીડામાં છે અત્યારે કે. ત્યારે ભગવાને એમને કીધું છે કે મારું માથું ત્યારે જ મટશે કે કોઈ એમનું ભગત હશે ને, એમના પગની રજ હોય, પગની ધૂળ હશે ને, એનું રૂમાલમાં બેટી અને માથા ઉપર લગાડશે ને કપાળે, ત્યારે જ એમનું માથું મટશે એ કે. તરત જ રાધાજી અને બીજી ગોપીઓ તો એક મોટો રૂમાલ મંગાવ્યો અને એના માથે મંડી નૃત્ય કરવા આવો. બસ પ્રભુનું નામ લેવા માંડ્યા અને આનંદ વિભોર થઈ ગયા. અને થોડી વારમાં તો બધી માટી અને ધૂળ ને રજકણ બધું ભેગું થઈ ગયું ને રૂમાલમાં. પછી નારદજીને આપ્યું કે તમે જાઓ અને ભગવાનના માથા ઉપર મૂકી દો, બસ મારા પરમેશ્વરની પીડા દૂર થાય, બસ એ જ હું ચાહું છું એ કે. અને નારદજી પણ તરત એ રૂમાલ બાંધી અને લઈ ગયા ભગવાનને ત્યાં દ્વારિકા, કારણ કે ભગવાન દ્વારિકા મહેલમાં હતા. ત્યાં જઈ અને રૂમાલ માટીવાળો જે હતો એ ભગવાનના કપાળ ઉપર રાખ્યો ને એ જ ક્ષણે 2 જ મિનિટમાં ભગવાનનું માથું મટી ગયું. ત્યારે ભગવાને કીધું કે હું છે ને પ્રેમ ગોપીઓથી વધારે એટલા માટે કરું છું કે ક્યારે પણ પોતાના પરમેશ્વર માટે થઈને એવું વિચારતો નથી કે મને નરક મળશે, મારો શું થશે. બસ એ માત્ર સહેજ ભાવે એ ભક્તિ કરે છે કે એમની ભક્તિમાં એક પણ ટકો સ્વાર્થ નથી. એ નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે છે. હું પ્રેમ કરું કે ન કરું પણ એ પ્રેમ મને 100% કરે છે એ કે એવા ભાવથી મને ભજે છે એ કે. માટે વધારે પડતો પ્રેમ હું રાધાજીને અને ગોપીઓને કરું છું એ કે. ત્યારે રૂક્ષ્મણીજીને આ બધું કીધું ને ત્યારે ખબર પડી કે આપણે ભગવાન માટે આપણે એવું વિચારીએ છીએ કે મને નરક મળશે તો, પણ જે ગોપીઓ છે, આ રાધાજી છે, એ તો એવું જરા વિચારતી નથી કે મારું જે થવું હોય થાય, અમને ભલે નરક મળે પણ બસ મારા પરમેશ્વરનું માથું મટવું જોઈએ. હંમેશા ભક્તિ છે ને એ ભાવથી કરવી જોઈએ, અને જે ભાવથી ભક્તિ કરેલી હોય ને તો 100% એ પરમેશ્વર એને પ્રેમ વધુ કરે છે. તમે જોયું હશે કે આજે આપણે શબ્દ બોલીએ છીએ રાધા કૃષ્ણ દેવ, જ્યારે રૂક્ષ્મણીજી તો એમના મહારાણી હતા, છતાં પણ આજે રાધા કૃષ્ણ દેવ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ બોલાય છે, પણ ક્યારે રૂક્ષ્મણીજી કૃષ્ણ નથી બોલાતો. તો આ ભાવ, આ પ્રેમ ફક્ત ગોપીઓ માટે જ હતો, અને નિસ્વાર્થ ભાવ એ પ્રેમ, એક પણ ટકો સ્વાર્થ વિનાની ભક્તિ હતી એમના મનમાં જરાય પણ સંદેહ ન હતો કે મને આ શું થશે. બસ એકમાત્ર કે પ્રભુની ભક્તિ કરવી છે. તો હંમેશા આપણે પણ જ્યાં હઈએ ત્યાં પ્રભુની ભક્તિ કરીએ. એવું નહીં કૃષ્ણની કરીએ, કૃષ્ણ, રામ, શિવ, મહાવીર જેને પણ માનીએ એને બસ ભક્તિથી આપણે આગળ વધીએ તો ચોક્કસ ભગવાન એવા સમર્થવાન છે કે આપણી ભક્તિ જરૂર સ્વીકારશે. તો આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.